ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાનું ₹7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ। પાણી અને ડ્રેનેજ સહિતની માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મુકાયો। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા કુલ ₹7,609.63 કરોડના અંદાજપત્રમાં શહેરના નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં શહેરીજનો પર કોઈપણ પ્રકારનો નવો કરવેરો લાદવામાં આવ્યો નથી, તેમજ હયાત વેરાના દરોમાં કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી, જેથી આ બજેટને પ્રજાલક્ષી બની રહ્યું છે। અંદાજપત્રમાં શહેરની પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, વરસાદી ગટર, સ્ટ્રીટ લાઇટ અને બ્રિજ નિર્માણ જેવા મહત્વના પ્રકલ્પો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટે ભંડોળની ફાળવણી કરી છે। ચૂંટણીના વર્ષને અનુલક્ષીને સામાન્ય જનતા પર આર્થિક બોજ ન વધે અને શહેરનો વિકાસ અવિરત રહે તે પ્રકારનું સંતુલન જાળવવાનો પ્રયાસ અંદાજપત્રમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ પર હવે સ્થાયી સમિતિના વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાયી સમિતિના સભ્યો દ્વારા બજેટમાં જરૂરી વધારા સૂચવ્યા બાદ તેને આખરી મંજૂરી અર્થે કોર્પોરેશનની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે। સામાન્ય સભા દ્વારા બહાલી આપવામાં આવ્યા બાદ જ આગામી નાણાકીય વર્ષ માટે બજેટનો અમલ શરૂ થશે, જે વડોદરાના ભવિષ્યના વિકાસની દિશા નક્કી કરશે। વડોદરા મહાનગરપાલિકા એક સેન્ટ્રલ ગુજરાતનું સારી કનેક્ટિવિટી ધરાવતું હાઈવે, એર અને રેલથી કનેક્ટેડ ઇન્ડસ્ટ્રીયલ હબ, એજ્યુકેશનલ હબ તરીકે પ્રખ્યાત સિટી છે। ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતું આ શહેર નિત નવીન આયોજનો સાથે કહી શકાય કે ઐતિહાસિક બજેટ માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ગયા વખતનું જે બજેટ હતું એના મોટા ભાગના જે પ્રગતિના કામો હતા એ અમે કરી શક્યા છે। ખાસ કરીને 2007-8થી વાત કરું તો અત્યાર સુધીનું એવરેજ એક્સપેન્ડિચર એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર 637 કરોડ છે। છેલ્લા 2 વર્ષનું એવરેજ કાઢીએ તો અમે લોકો 637 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરથી અત્યારે 1326 કરોડના કેપિટલ એક્સપેન્ડિચર સુધી પહોંચી શક્યા છે। એટલે કહી શકાય કે 2.5થી 3 ગણી વિકાસની સ્પીડમાં વધારો કર્યો છે। 25-26ના જે રિવાઇઝ બજેટ છે એનો ખર્ચ આ વખતે લગભગ 1936 કરોડ રૂપિયા જેટલો કરવા જઈ રહ્યા છે। એના આગલા વર્ષે એટલે કે 24-25નો ખર્ચ અમે 1550 કરોડ કર્યો હતો। આ વખતે 1926 કરોડનો ટાર્ગેટ છે અને 26-27ના ડ્રાફ્ટ બજેટમાં 2454 કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચર થવાની શક્યતા છે। કહી શકાય કે વડોદરા શહેર સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, ગ્રીન સિટી બને। અર્બન મોબિલિટીમાં પણ વડોદરા સારું પરફોર્મન્સ આપી શકે એ માટે પોલિસી ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ ઓરિએન્ટેશનનું બેલેન્સ રાખી અને માનનીય કમિશનરશ્રીએ બજેટ રજૂ કર્યું છે। જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ વિકાસને અગ્રિમતા આપી રહી છે ને જે પ્રકારના સ્થાયી સમિતિના સભ્યોના સૂચનો રોજબરોજની સ્થાયી સમિતિની બેઠકોમાં કરવામાં આવતા હોય છે, સાથે સાથે કહી શકાય કે અમારા તમામ ચૂંટેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર મહિને જે સંકલન સમિતિ મળતી હોય છે એમાં પણ પોતાના સૂચનો આપતા હોય છે। ત્યારે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે, વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં સમતોલ વિકાસ થાય, તમામ પ્રકારના મેજર પ્રોજેક્ટ એમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોનું એન્ગેજમેન્ટ વધે અને એમની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ પ્રમાણેના પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે। પછી વડોદરા શહેરના ફ્લાયઓવરની વાત હોય, સડકની વાત હોય, પાણીના નવીન સ્ત્રોત ઊભા કરવાના હોય, પાણીનું નેટવર્ક ઊભું કરવાનું હોય, ડ્રેનેજના નેટવર્ક ઊભા કરવાના હોય, નવા એસટીપીની કેપેસિટી વધારવાની હોય, એટલે ઇન્ટિગ્રેટેડ સિટી ડેવલપમેન્ટ પ્લાન 10 વર્ષ પછી વડોદરા કેવું હોય, 20 વર્ષ પછી કેવું હોય અને 2047 સુધી કેવું હોય, વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય, વડોદરા શહેરની જે હવામાન છે, ખાસ કરીને એર ક્વોલિટી છે એમાં સુધારો થાય, વડોદરાની જે અર્બન મોબિલિટી છે એમાં સુધારો થાય, વડોદરાના આરોગ્યમાં સુધારો થાય, વડોદરાના નાગરિકો માટે શિક્ષણની ઉત્તમ સુવિધાઓ મળી રહે
વડોદરાનો જે હેરિટેજ વારસો છે એ પણ સચવાઈ રહે, વડોદરા શહેર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ થાય એ પ્રમાણેના તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ગરીબો માટે જે ઇન્ક્લુઝિવિટીની વાત કરું છું તો લગભગ 10થી 12,000 જેટલા નવીન આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ડેવલપ થાય. વડોદરા શહેરની જેટલી હેરિટેજ ઇમારતો છે એને 1 by 1 રિનોવેટ કરવામાં આવે અને વડોદરા શહેરમાં એક હેરિટેજ સર્કિટ ઊભી થાય, જેથી કરીને ટુરિસ્ટ માટે એક એટ્રેક્શન ઊભું થાય. બજેટનો કન્સેપ્ટ રાખ્યો છે વિરાસતથી વિકાસ સુધીનો, અને સયાજીરાવ ગાયકવાડજીની નગરી ખરેખર કહેવાય કે આપણી પાસે જે અમૂલ્ય હેરિટેજ વારસો છે, અને સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિઝન અને વડોદરા કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના વિઝન સાથે કહી શકાય કે ટ્રિપલ એન્જિનના જોર સાથે વડોદરા શહેર ટિયર 2 સિટી ગુજરાતનું ગ્રોથ હબ બને, અને કહી શકાય કે આખા ભારતભરમાં જે ટિયર 2 સિટી છે એ એક નવા ગ્રોથ હબ તરીકે જે અર્બન વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે એનો વિકાસ થાય એ દિશામાં અમે શું કટિબદ્ધ છે. આવનારા સમયમાં વિકાસની ગતિમાં વધારો થાય એ માટે વડોદરા મહાનગર દ્વારા જે બ્લુ બોન્ડ બહાર પાડવામાં આવશે, જેના લીધે પાણીના સોર્સમાં જે વધારો કરવાનો છે, પાણીના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વધારો કરવાનો છે, એમાં સરળતા રહેશે. વડોદરા મહાનગરની બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે. વડોદરાની એસેટની વાત કરીએ તો આજની તારીખે 30,000 કરોડની એસેટ હોવાની શક્યતાઓ છે, જેની સામે જો ડેટની વાત ગણીએ તો જે અમારા અમૃતના પ્રોજેક્ટ અને સ્વર્ણિમા પ્રોજેક્ટ છે એમાં કોલેટરલ પેમેન્ટ લગભગ 500 કરોડનું કરવાનું છે. સામે 200 કરોડના બોન્ડ લીધા છે, એની સામે સિંકિંગ ફંડમાં 120 કરોડ રૂપિયા જમા પણ થઈ ગયા છે. એટલે કહી શકાય કે પ્રેક્ટિકલી દેવું 80 કરોડનું છે, અને સામે જે કોલેટરલ પેમેન્ટ કરવાના છે એની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરી રહી છે. કહી શકાય કે વડોદરાનું બેલેન્સ શીટ ઘણી સ્ટ્રોંગ છે, અને હજુ પણ વધારે ગતિથી આપણે આગળ વધી શકીએ એ પ્રમાણેની શક્યતાઓ છે. એટલે વડોદરાનું જે બજેટ રજૂ કર્યું છે, મને એવું લાગે છે કે ખૂબ વિકાસલક્ષી બજેટ છે, તમામ લોકોને સ્પર્શતું બજેટ છે. તમામ સ્ટેક હોલ્ડરો માટે, પછી યુવાનો હોય, મહિલાઓ હોય, ગરીબો હોય, શેરી ફેરિયા હોય, સિનિયર સિટીઝન હોય, તમામને કંઈક ને કંઈક બજેટમાં અમે ફાળવણી કરી છે. આજે બજેટ રજૂ થયું છે, જે બજેટ છે એ કહી શકાય કે 25-26નું રિવાઇઝ બજેટ છે એ 7,000.71 કરોડનું, જે 6,219 કરોડનું બજેટ હતું એ રિવાઇઝ કરી અને 7,000.71 કરોડ કરવામાં આવ્યું છે. અને 26-27નું જે ડ્રાફ્ટ બજેટ છે એ 7,609.63 કરોડ 7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. આવનારા 2-3 દિવસ સુધી દરેક પ્રોજેક્ટ વાઇઝ, દરેક પોલિસી વાઇઝ સ્થાયી સમિતિના સભ્યો ખૂબ ડિટેલ ચર્ચા કરશે. ગહન ચર્ચા વિચારણાના અંતે આ બજેટ મંજૂર કરી અને સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. બુકિંગ ચાર્જ વાત તળાવની ફરતે એનું કોઈ છે અંદર કરદરનો કે વધારાનો? મેં કીધું એમ કે દરેક પોલિસી પર એવો કંઈ ચાર્જ રાખવાની કોઈ અમારી વિચારણા નથી. કદાચ મૂક્યો છે તો પણ ખારિજ કરી નાખવામાં આવશે.